એક હતો ખેડૂત, એને 2 દીકરા હતા. સમય સમયનું કામ કરે છે. જે જન્મે છે એને મોત પણ આવે છે. આ ખેડૂત મરણ પથારીએ પડ્યો. એણે મરતા મરતા મોટા દીકરાને કહ્યું કે બેટા, તારા નાના ભાઈને સાચવજે, એને ભણાવજે, એ મોટો થાય એટલે મિલકતમાં ભાગ આપજે. આવી ભલામણ કરીને ખેડૂત મરી ગયો. એ પછી થોડાક દિવસમાં જ મોટા છોકરાએ પોત પરકાશ્યું. એણે બધાય ખેતર, બધાય ઘર અને બધાય ઘરેણાં પોતાને નામે કરી દીધા. પછી એ પરણ્યો એટલે તરત જ એને માને અને નાના ભાઈને કાઢી મૂક્યા. બિચારી ઘરડી ડોશી અને નાનો છોકરો ગામની બહાર ઝોંપડી બાંધીને રહ્યા. મોટા છોકરાએ એમને એક ગાય આપી અને કહ્યું કે લો, બાપાએ તમારા ભાગમાં એક ગાય રાખી છે. ડોશી અને નાના છોકરાએ તો ગાયની સેવા ચાકરી કરવા માંડી. એનું દૂધ વેચી અને ગુજરાન ચલાવવા માંડ્યું. ગાય વહુકી જાય ત્યારે ડોશી પારકા ઘરકામ કરે અને માન સૂકો રોટલો ખાવા ભેળા થાય. બીજી બાજુ મોટાએ તો બાપના પૈસે વ્યાપાર કરવા માંડ્યો. દુકાન કરી, મહેલ જેવડું ઘર બંધાવ્યું અને છોકરા તો રૂપિયે રમે. એમ કરતાં કરતાં નાનો છોકરો વિવાહ લાયક એટલે કે ઉંમર લાયક થયો. ડોશીએ મોટાને ઘેર જઈ હાથ જોડ્યા કે બેટા, નાના ભાઈના વિવાહ માટે મદદ કરીશ. મોટાએ તો ડોશીને લાત મારીને કહ્યું કે જા ડોકરી, તારો ભાગ મેં તને આપી દીધો છે. ડબ કર્યા વગર મારે આંગણેથી ભાગ, નહીતર લાકડી લઈને તારું માથું ફોડી નાખીશ. ડોશી તો રોતી કકળતી ઝૂંપડી આવી. નાના દીકરાને એ કહે, બેટા, તારા લગ્ન તો લેવા જ છે, માટે આ ગાય લઈને તાલુકાને ગામ જા, એ વેચીને થોડાક પૈસા લાવ, એમાંથી તારા લગ્ન સાદાઈથી કરીશું. એટલે નાનાએ ગાયની રાસ ખીલેથી છોડી પોતે તાલુકાને ગામ ચાલ્યો. ચાલતા ચાલતા એક તલાવડી આવી. નાનો તલાવડીને કાંઠે વિસામો ખાવા બેઠો. ગાયને એક પીપળે બાંધી, માએ બાંધી આપેલું ભાત એટલે કે ભાતું ખાવા માંડ્યું. એટલામાં એક બીજો વટો માર્ગુ ત્યાં આવ્યો. એણે પણ પીપળા નીચે વિસામો કર્યો અને એની પાસે ભાતું ન હતું. એટલે નાનાએ કહ્યું કે ભાઈ, મારી માએ થોડાક ઢેબરા કરી આપ્યા છે, તમને વાંધો ન હોય તો મારી સાથે ખાવ. એટલે વટે માર્ગું પ્રસન્ન થઈ ગયો. આ અજાણ્યાને ખાવાનું આપે એવા માણસ જવલ જ મળે એટલે કે કોઈક જ મળે છે. એણે નાના ભાથામાંથી 2 ઢેબરા ખાધા, પછી તલાવડેનું પાણી પીધું અને પછી 2 જણા વાતોએ વળી ગયા. વાતમાં નાનાએ કહ્યું કે ગાય અમારી આખરી મિલકત છે, એ વેચવા જાઉં છું. એ વેચીને મારી માં મારા લગ્ન કરશે. એટલે વટે માર્ગું બોલ્યો, ભાઈ, હું પણ ગાય લેવા જ તાલુકાના ગામ જતો હતો. તો હવે જો તમને આ ગાય મને વેચવી હોય, વેચાતી આપો તો તાલુકાને ગામ સુધીનો મારો આંટો ટળી જાય, ત્યાં મારે જવું ન પડે. નાનાએ પૂછ્યું, ગાયની કિંમત તમે શું આપશો? એટલે વટે માર્ગું કહે કે અત્યારે તો આ તાંબા કુંડી મારી પાસે છે, ગાયના બદલામાં એ લઈ લો. નાનો ભાઈ કહે, ભલે ભાઈ, મારે તોય આંટો ને આંટો,
આ તાંબા કુંડી વેચીને પૈસા લાવીશું. એ પૈસાથી મારી માં મારા લગ્ન કરશે. પણ તમારો તો આંટો બચી જશે ને? એના જેવું રૂડું શું? લો આ ગાય હવે તમારી વટે માર્ગું અજબ રીતે હસ્યો. એ કહે, ભાઈ, મારી તાંબા કુંડીમાં સત હશે તો તમારે કાંઈ આંટા-ફાટા નહીં રહે. લો આ તાંબા કુંડી. તમને કોઈ વાતની ખોટ જણાય તો એને 3 ટકોરા મારજો અને એક મંત્ર ભણજો કે તાંબા કુંડી તમારા તમામ કામ કરી દેશે. આમ કહી વટે માર્ગુએ તો તાંબા કુંડીનો જે મંત્ર હતો એ આને શીખવાડ્યો. તાંબા કુંડી, તાંબુ કુંડી, તું તો છે જાદુગરણી, અદલ ન્યાયની કરનારી, તું કરણી એવી ભરણી. આ મંત્ર બરાબર ગોખી લેવાનું કહીને વટે માર્ગું ચાલતો થયો. ખેડૂતનો નાનો દીકરો થોડીવાર તાંબા કુંડીને તાકતો રહ્યો. પહેલાં તો થયું કે તાંબા કુંડી ઊંચકીને બજારે વેચી આવું, પરંતુ એણે વિચાર આવ્યો કે એકવાર તો માર્ગોનો મંત્ર અજમાવી જોવું, વટે માર્ગોનો મંત્ર અજમાવી જોવો જોઈએ. આથી એ બોલ્યો, તાંબા કુંડી, તું છે જાદુગરણી, અદલ ન્યાયની કરનારી, તું કરણી એવી ભરણી. જ્યાં નાનો આટલું બોલ્યો ત્યાં તો તાંબા કુંડી એની નજીક ઘસી આવી, એટલે એની નજીક આવી અને પોતાને ખેડૂતના દીકરાને અંદર બેસાડી લીધો અને પવન વેગે એ ઉડી. આંખના પલકારામાં તો એણે ઘેર પહોંચાડી દીધો. ડોશી તો દીકરાને જલ્દી આવેલો જોઈ ને મૂંઝાઈ ગયા. એ કહે, અલ્યા, તને ગાય વેચવા મોકલ્યો તો અને આટલી વારમાં પાછો ક્યાંથી આવી ગયો? નાનો કહે, માં, હું આ તાંબા કુંડી લઈને આવી ગયો છું, એટલે કે તાંબા કુંડી લઈને આવ્યો છું. ડોશી કહે, હાય મૂર્ખા, ગાય હતી તે કદીક દૂધ દેતી હતી, આ તાંબા કુંડી ને શું કરીશ? આમાં પાણી ભરીને નાયા કરીશું આખો દી. નાનો કહે, નાવા ધોવાની વાત જવા દે, માં, તારે શું જોઈએ છે એ બોલ. એટલે ડોશી કહે, મારે તો મારી આવતી વહુના માટે સાડીઓ જોઈએ છે, હીરચીર જોઈએ છે, રેશમ અને મલમલ જોઈએ છે. નાનાએ તરત મંત્ર બોલ્યો કે તાંબા કુંડી, તું છે જાદુગરની, અદલ ન્યાયની કરનારી, તું કરણી એવી ભરણી. આટલું સાંભળતા તો તાંબા કુંડી ઉછળી અને 3 પાયા ઉપર દોડી પલક વારમાં પાછી આવી. એની અંદર કપડાના ઢગલા હતા. ડોશી અને દીકરો કપડાં કાઢવા લાગ્યા. કપડાં કાઢતા થાક્યા, પણ અંદર કપડાં ખૂટ્યા નહીં. મજાની વાત તો એ હતી કે આ તમામ કપડાં ડોશીના હલકટ અને મોટા છોકરાની વહુના હતા. ડોશીએ કપડાં ઓળખીને કહ્યું કે બેટા, આ તો મારી વહુના કપડાં છે. આ તાંબા કુંડી તો એના બધાય કપડાં લઈ આવી. પેલી બિચારી સાવ લુગડા વગરની થઈ ગઈ છે. નાનો કહે, માં, એ તો કરણી એવી ભરણી. બોલ, તારે હવે શું જોઈએ છે? ડોશી કહે કે મારે આવતી વહુ માટે સોના રૂપાના ઘરેણાં જોઈએ છે, હીરા મોતીના હાર જોઈએ છે. નાનાએ તો વળી પાછો મંત્ર ભણ્યો, એટલે કે મંત્ર બોલ્યો કે તાંબા કુંડી, તું છે જાદુગરણી, અદલ ન્યાયની કરનારી, તું કરણી એવી ભરણી. આ મંત્ર બોલતાની સાથે જ, આ મંત્ર સાંભળતા જ તાંબા કુંડી ઉછળી અને 3 પાયા ઉપર દોડી, પવન વેગે દોડી બીજી ઘડીએ પાછી આવી. એની અંદર ઘરેણાં જ
ઘરેણાં જ ભર્યા હતા. એ બધાય ઘરેણાં પહેલાં જૂઠા અને સ્વાર્થી મોટાની વહુના હતા. ડોશી બોલ્યા, આણે તો મોટી વહુને સાવ લૂંટી લીધી. એટલે નાનો કહે કે ચિંતા ન કર માં, બધો કરણી એવી ભરણીનો પ્રતાપ છે. તું એ હલકટોની ચિંતા છોડ, તારે પોતાને શું જોઈએ છે એ કહે. ડોશીએ તો ઘણું બધું જોઈતું હતું. નાનાના માટે લગ્ન માટે અનાજ, ઘી, ગોળ, ખારેક, ટોપરા, પાપડ ઘણું બધું જોઈતું હતું. તાંબાકુંડી પહેલાં દુષ્ટ મોટાની દુકાનમાંથી એ બધુંય તાણી લાવી. છેવટે ડોશીએ મોટા ઘરની માંગણી કરી ત્યારે તાંબાકુંડી મચી પડી. મોટાના મહેલ જેવડા ઘરનો એક એક પથ્થર, એક એક બારણું, એક એક બારી બધુંય લઈને આવી. ડોશીમાએ કહ્યું કે તાંબાકુંડી, બસ આ ઘરને માથે એક ધજા ફરકાવી દે એટલે બસ. તાંબાકુંડી તો પાછી ઉડી. એણે લંબાળ મોટા છોકરાની પાઘડી ખેંચવા માંડી. હવે નાલાયક મોટો છોકરો સાવક બની ગયો હતો. એક તો તાંબાકુંડી આવે છે અને કપડાં, ઘરેણાં, ઘરવખરી ઉડાવી જાય છે. એણે સાવધાની રાખવા માંડી હતી એટલે જેવી તાંબાકુંડી એની પાઘડી ખેંચવા માંડી એટલે કે ખેંચી એવી જ એને તાંબાકુંડીને પકડી અને બોલવા માંડ્યું, નફાવટ તાંબાકુંડી, હવે હું તને નહીં છોડું. તાંબાકુંડી તો રણકતું હાસ્ય કરીને બોલી, માને લાત મારનાર, હલકટ, નફાવટ, હું કે તું, અને તું મને નથી છોડવા માંગતો ત્યારે હોય અને ક્યાં છોડવાની છું, ત્યારે તને હુંય ક્યાં છોડવાની છું. આમ કહીને તાંબાકુંડીએ હડસેલો માર્યો અને ધન લોભી મોટો એની અંદર ગબડી પડ્યો અને રાડારાડ કરતો રહ્યો અને તાંબાકુંડી પવન વેગે દોડતી રહી. આખા ગામના લોકોએ ધનવાન મોટા છોકરાનો ફજેતો જોયો અને નિજ માણસને લઈને તાંબાકુંડી ગઈ તે ગઈ. આજ સુધી હજુ એનો કે તાંબાકુંડીનો પત્તો લાગ્યો નથી. પણ હા, પેલી ડોશી અને નાનો છોકરો, નવી વહુ અને એમના નાનકડા છોકરા બહુ મોજમાં છે. મિત્રો, આમ અમારી આ વાર્તા પૂરી થાય છે. અને જો વાર્તા સારી લાગી હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. અને જો ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.